હિંમતનગર તાલુકાના રામપુર ગામના યુવાનનું શંકાસ્પદ હાલતમાં મોત। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। હાજી નમસ્કાર, હું ચૌહાણ રાજેન્દ્રસિંહ અમરસિંહ। હું રામપુર ગામનો વતની છું અને આજે અત્યારે હાલ જે અમે સિવિલમાં ઊભા છીએ ત્યાં અમારા ભાઈના મતલબ મારો ભત્રીજો જે અત્યારે હાલ મરણ પામ્યો છે, જે રામપુર ગામનો વતની છે અને એની સાસરી જવાનપુરા છે। ત્યાં કાલે બનાવમાં એવું બન્યું કે કાલે એના ઘરે શ્રીમંત હતું, તો શ્રીમંતના કારણે એ લોકો બધા ત્યાં ગયા હતા, એની વાઈફ અને આ બધા ત્યાં શ્રીમંતમાં ગયા હતા વડવાસા, અને ત્યાંથી એની પત્નીનો ફોન આવ્યો કે મને તમે અહીં લેવા માટે આવો। તો આ ભાઈ ત્યાં લેવા માટે ગયો, ત્યાં લેવા ગયો અને લઈને પછી પાછા આ બંને શ્રીમંતમાં વડવાસા ગયા। વડવાસાથી એની પત્નીએ એને ત્યાં 5 થી 10 મિનિટ ઊભી ના રહેવા દીધો અને ત્યાંથી એને ધકેલી કે મારે અત્યારે હાલ જવું જ છે, કે મારે ઘરે જ જવું છે એમ કરી અને આને પાછું મતલબ અહીં જે સમત કોલેજ ખરી એની બાજુમાં જે કોમ્પ્લેક્સ ખરું ત્યાં લઈ ગયો। આ મતલબ એની પત્ની ત્યાં લઈ ગઈ, આ ભાઈને પ્રતિકને ત્યાં લઈ ગઈ અને આને એની ત્યાંની સાસુ, એની વડસાસુ, એનો સાળો, આ બધા 3 થી 4 જણા ત્યાં હતા બધા, અને ભેગા થઈ અને આનું મને એવું લાગે છે કે 100% મર્ડર જ કર્યું છે, બરાબર છે, અને આ 100% મર્ડર જ છે। અને અમારે પૂરી શંકા છે કે આ લોકો 100% શંકાના દાયરામાં છે અને અને અમને એટલું વિશ્વાસ છે કે આ મર્ડર જ છે। તો અમે એવું ઈચ્છીએ છીએ કે આની ફૂલ તપાસ થવી જોઈએ અને ખરેખર અમને ન્યાય મળવો જોઈએ જ જોઈએ। અને અમને 100% ખાતરી છે કે આ મર્ડર જ છે અને અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ। બસ અમે એ જ અમારી માગણી છે, અમારા આખા ગામની એ જ માગણી છે કે આવું બીજી વખત થાય નહીં, બરોબર। આજે 23 વર્ષનો છોકરો આજે આ રીતે મરણ પામ્યો, આજે એનો આધાર પુરાવો શું, એના પપ્પાનું શું? આજે એના ઘરમાં એ ભાઈ પોતે કમાતો હતો, આજે એનું મર્ડર થઈ ગયું, તો આજે એના પપ્પાનું શું? એટલે અમારે ન્યાયની પૂરી માગણી છે અને ગમે તે અમને ન્યાય મળવો જોઈએ। મરણ જનાર પ્રતિક કુમાર જગતસિંહ, જે અમારે કૌટુંબિક ભાઈનો દીકરો નામે પ્રતિકસિંહ, એમને એમના પત્ની અને બંનેના કોઈ કારણસર એ અહીંયો જેલા હતા સંબંધીના ત્યાંથી એ ભાઈ આવ્યા હિંમતનગર આવ્યા પછી એ લોકોએ અજાણ્યા માણસો જોડે બોલાઈ અને કાવતરું રચી અને એમને પાછો મર્ડર જેવું કરાવરાવ્યું એમ જોડી રહીને। એટલે અમારે એવી જ માગણી છે પરિવારની કે આ કેસમાં પોલીસ તટસ્થ કાર્યવાહી કરે અને અમને પરિવારને યોગ્ય ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે। અને સાથે મીડિયા મિત્રોનો પણ સાથ સહકાર આપે એવી અમને અપેક્ષા છે। શું નામ? મારું નામ છે ચૌહાણ ભરતકુમાર કારુસિંહ, કૌટુંબિક ભાઈ થયું એમનો। ક્યાંનો રહેવાસી હતો ભાઈ? રહેવાસી હતો રામપુર ગામ, હિંમતનગર તાલુકો।